સુરત શહેર પોલીસ ડીસીપી ઝોન 3 દ્વારા રસ્તે રઝળતા લોકો માટે મુસાફિર હું યારો મુહિમ શરૂ કરવામાં આવી। આ મુહિમ અંતર્ગત ટીમ ડીસીપી ઝોન 3 દ્વારા રસ્તે રઝળતા લોકોને નવડાવી, શેવિંગ શેમ્પૂ કરી સ્વચ્છ કપડાં પહેરાવી જમાડી, એમના પરિવાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાય છે। જો પરિવાર ના હોય તો એમની રહેવાની વ્યવસ્થા પણ કરાય છે। રસ્તે રઝળતા લોકોની જિંદગી ફરી પાછી પાટા પર આવે એ માટે સુરત શહેર પોલીસ દ્વારા આ પ્રયાસ કરાઈ રહ્યો છે। આજે અમે એક થોડીક પહેલ સ્ટાર્ટ કરેલી છે, જેમાં અમારી મહિધરપુરાની ટીમ સાથે રાખી અને આજે 2 વ્યક્તિઓ એવા જે રસ્તે રખડતા હોય એવાને પોલીસ આજે લઈ આવી હતી અને તે લોકોને નવડાવી ધોવડાવી સારા કપડાં પહેરાવી અને એમની ફેમિલી હિસ્ટ્રીને બેકગ્રાઉન્ડ તપાસવાની કોશિશ કરી। અમારો મેઇન મોટિવ એ છે કે આવા જે રસ્તે રખડતા માણસો હોય એમને એમના પરિવારો સાથે મેળાપ કરાવી શકીએ। અમારે આગળ જતાં આ લોકોનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ અમે ઉપયોગ કરશું કે 5 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાં આ લોકો કેવા દેખાતા હતા અને એ જે ફોટોગ્રાફ્સ હોય એની અમારી NCRB છે, SCRB છે, એની વેબસાઇટ ઉપર અમે એને મેચ કરીને જો એના ફેમિલીની ડિટેલ્સ મળે તો એના પરિવારનો કોન્ટેક્ટ કરીને એ લોકોનું મિલન કરાવી શકીએ। આ અમારો મોટિવ છે અને ઘણી બધી સામાજિક સંસ્થાઓ છે જે ઓલવેઝ જમવામાં અને એ બધા માટે હેલ્પ કરતી હોય છે। તો આ એકલી પોલીસ પણ પબ્લિકને સાથે રાખીને આ પહેલને અમે હજી આજે શરૂઆત કરી છે। રિસ્પોન્સ જેમ જેમ આવતો જશે તેમ તેમ અમે આને વધારતા જશું। પણ મહિધરપુરાની ટીમ એટલે ડીસીપી ઝોનની ટીમની અંદર અમે આ વસ્તુ નક્કી કરેલી છે, કારણ કે આ પણ એક પોલીસિંગનો જ એક પાર્ટ છે કે મિસિંગ માણસોને શોધીને એમના પરિવારોને સોંપવા। તો આ એક પોલીસિંગનું જ કામ છે અને આજે એક નવી શરૂઆત કરી છે જેનું અમે નામ રાખ્યું છે મુસાફિર હું યારો। આપ જાણો છો મુસાફિર હું યારો ના ઘર હે ના ઠિકાના, એના પરથી આ એક ટેગલાઇન લીધેલી છે। જોઈએ છે કેટલો અમે પ્રયત્ન પૂરેપૂરો કરશું। આભાર।